નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં જે 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલ અને નવીન જે વર્ષ 2025-26ના બજેટમાં મંજૂર થયેલ આંગણવાડી કેન્દ્રોમાં જે જગ્યાઓ મિત્રો ઊભી થઈ છે બહેનો, તેના માટે કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ત્યારે ગત 20 ઓગસ્ટના રોજ જે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકારને જે છે તે ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે આ વખતની જે ભરતી છે તેમાં ફોર્મ ભરવાની જે છે તે મિત્રો વધારે પડતો મિત્રો બહેનો જે છે તે રસ લઈ રહી છે. એટલે કે આ વખતે જે આંગણવાડી બહેનો જે ફોર્મ ભરવાની વાત છે, જેમાં મિત્રો આંગણવાડી કાર્યકરોનો 24,800 અને તેડાગર બહેનોનો 20,300 પગાર કરવાની ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને લઈ અને મિત્રો ધસારો વધ્યો છે અને આંગણવાડીમાં આ વખતે ફોર્મ ભરનાર જે મહિલાઓની સંખ્યા વધી છે. પરંતુ આંગણવાડીનું ફોર્મ ભરવાના ગણતરી દિવસો બાકી હોવા છતાં પણ જે રહેઠાણનો પુરાવો મેળવવા માટેનું જે મિત્રો મામલતદારનો જે મિત્રો દાખલો જોઈએ છે તેના માટેના જે છે લાઈનો લાગે છે લાંબી, અને 2 વાગ્યા સુધીમાં જે છે મિત્રો ફોર્મ લેવાનું બંધ કરી દેતા અરજદારોમાં રોષ ફેલાઈ ગયો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કેમ મિત્રો રસ થઈ રહ્યો છે બહેનો, આ વખતે ફોર્મ ભરવામાં કેમ મિત્રો ધસારો વધ્યો છે બહેનો, અને શું છે સમગ્ર બાબત તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલ અને વર્ષ 2025-26ના બજેટમાં જે મંજૂર થયેલ નવીન જગ્યાઓ માટે કાર્યકર બહેનો માટે 4,500 કરતાં વધારે અને તેડાગર બહેનો માટે 5,500 કરતાં વધારે મળીને કુલ 9,800 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. ગત 20 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણા વર્ષોથી પેન્ડિંગ કાર્યકર અને તેડાગર બહેનોની જે માનદ વેતન વધારાની જે અરજીઓ હતી તેના પર ચુકાદો આપતા ગુજરાત સરકારને ટકોર કરી છે કે આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં સરકાર દ્વારા કાર્યકર અને તેડાગર બહેનોનું જે હાલનું માનદ વેતન છે તેમાં 14,800 રૂપિયા લઘુત્તમ પગાર પ્રમાણે વધારો કરી આપવામાં આવે. એટલે કે એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં કામ કરતા કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 માનદ વેતન ચૂકવવામાં આવે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાને લઈ અને મિત્રો છેલ્લા 10 દિવસથી એટલે કે 20 તારીખે ચુકાદો આવ્યા બાદ છેલ્લા 1 અઠવાડિયાથી જે છે તે આંગણવાડી કર્મચારીઓ માટેના જે ફોર્મ ભરવાની લાઈનો લાંબી લાગી રહી છે, અને જે આંગણવાડી ફોર્મ ભરવા માટે જે રહેઠાણનો પુરાવો મામલતદારનો જોઈએ છે તેના માટે પણ મામલતદાર કચેરીઓમાં લાંબી લાઈનો લાગવા માંડી છે. કારણ કે 24,800 જેટલું માનદ વેતન કાર્યકરોમાં અને 20,300 માનદ વેતન જે છે તે તેડાગરમાં સરકાર દ્વારા જે આપવાની વાત ફેલાઈ છે તેને લઈ અને મિત્રો ધસારો વધ્યો છે. અને હવે તમામ જે શિક્ષિત બહેનો છે તે ફોર્મ ભરવા માટે મિત્રો જે છે તે ઉતાવળા થયા છે, અને આ ફોર્મ ભરવા માટે 10 દિવસનો સમયગાળો બાકી રહેવાથી હવે મામલતદાર કચેરીઓમાં પણ જે છે ધસારો વધ્યો છે. કારણ કે જે માનદ વેતન છે તેમાં ખૂબ જ મોટો એટલે કે 3 ગણો વધારો કરવાનો સરકારે નક્કી કરવામાં આવ્યું છે. આથી મિત્રો મામલતદાર કચેરીઓમાં પણ જે છે તે સવારે 5:30 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહી જાય છે, અને આંગણવાડીનું ફોર્મ ભરવા ગણતરીના દિવસો બાકી હોવા છતાં 2 વાગે ફોર્મ લેવાનું બંધ થઈ જતાં અરજદારોમાં રોષ ફેલાઈ ગયો છે. ધક્કે ચડેલા અરજદારો આંગણવાડીની ભરતી ન ચૂકી જાય તે માટે સવારે 5 વાગ્યાથી મામલતદાર કચેરીમાં ધામા નાખી રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડીનું ફોર્મ ભરવા માટે તમે જે તે વિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં એપ્લાય કરો છો, અરજી કરો છો, ત્યાં તમે 6 મહિના કરતાં વધારે સમયથી રહો છો તેવો તમારે મામલતદારનો જે છે તે રહેઠાણનો પુરાવો જે છે તે રજૂ કરવો પડે છે, અને તેના માટે તમારે તલાટીશ્રીનો દાખલો લઈ અને મામલતદાર કચેરીમાં જવાનું થતું હોય છે. વાત કરીશું મિત્રો મહેસાણા જિલ્લાની, તો મહેસાણા જિલ્લાના મામલતદાર કચેરીએ દિવ્ય ભાસ્કર મંગળવારે સવારે 6:30 કલાકે પહોંચ્યું હતું. સામાન્ય દિવસોમાં સવારે 10 વાગ્યાથી કચેરીમાં શરૂ થતી અવરજવર વહેલી સવારથી જોવા મળી. તે લાઇનમાં 15 જેટલા અરજદારો ઊભા છે. કચેરીનું કામ 10 વાગ્યા પછી શરૂ થશે તેવો ખ્યાલ હોવા છતાં આટલું વહેલું કહેવામાં આવે એ જાણવા અરજદારો સાથે ભાસ્કરે વાત કરી હતી, જેમાં મહેસાણામાં જ રહેતા નિકેતાબેન જણાવે છે કે આંગણવાડીનું ફોર્મ ભરવા રહેઠાણના દાખલાની જરૂર છે. આ માટે અમે સોમવારે સવારે મામલતદાર કચેરી આવ્યા હતા, પરંતુ અમારો નંબર આવે પહેલાં 2 વાગી ગયા અને ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ગેટ સુધી લાઈન હતી. હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસો છે. 1 થી 2 વધુ કર્મચારી કામે લગાવે અને સાંજે 5 વાગ્યા સુધી કામ કરે તો લોકોને હેરાન ન થવું પડે. આવું રહે તો હું ફોર્મ ભરી શકીશ નહીં, એટલે મહેસાણામાં રહેતા હોવા છતાં સવારે 5 વાગે અમે લોકો કચેરીમાં આવી ગયા છીએ. સમય અને સ્ટાફ વધારાની જરૂર નહીં તો લોકો ફોર્મ ભરવાથી વંચિત રહેશે. મહેસાણામાં જ રહેતા પ્રજાપતિ પ્રકાશ કુમાર કેશવલાલ જણાવે છે કે છેલ્લા 5 દિવસથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
લોકોને હેરાન થતા જોયા છે. મોટાભાગના લોકો બાળકો સાથે આવે છે અને ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઊભા રહે છે. તેમ છતાં સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારાય છે. આંગણવાડીની ભરતીનું ફોર્મ ભરવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે. વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયાને લગતી કામગીરીનું ટેબલ વધારવું જોઈએ તેમજ ફોર્મ સ્વીકારવાનો સમય પણ વધારવો જોઈએ. ગોજારિયાના પ્રજાપતિ કિંજલબેન ઈશ્વરભાઈ જણાવે છે કે 8 વાગે પોતાના 2 બાળકો લઈને આવ્યા હતા. તેના પતિ બંને બાળકોને સાચવતા હોવાથી તસવીર બપોરની છે, જેમાં વારો આવશે તેવી રાહ જોઈ તેઓ સવારથી લાઇનમાં ઊભા છે. આમ સવારથી જ છે જે રીતે મિત્રો ગણતરીના કલાકોમાં હવે બાકી હોવાથી દિવસો ભીડ લાગી જાય છે. આ બહેનો હવે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું માનદ વેતન વધવાનું છે, તેથી આ વખતે પણ ફોર્મ ભરવામાં વધારે ધસારો છે, એટલે કે કોમ્પિટિશન વધશે અને મેરિટ જે છે તે મિત્રો ગત ભરતીઓ કરતાં બહેનો ઊંચું જશે. જય હિન્દ, અસ્તુ.